નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું વર્ગમૂળ અને ઘનમૂળ એટલે કે સ્ક્વેર રૂટ એન્ડ ક્યુબ રૂટ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે 3 ગુણ્યા 6 આખાનો વર્ગ આખાની 2 ઘાત ભાગ્યા 3 નો વર્ગ એટલે કે 3 ની 2 ઘાત બરાબર ખાલી જગ્યા 3 into 6 all raised to 2 એટલે કે 3 ગુણ્યા 3 into 6 whole square divide 3 square 3 raised to 2 equal to what? Equal to blank 63 81 36 અને 18 એટલે કે 63 81 36 and 18. હવે આગળ સૌપ્રથમ તો આ 3 ગુણ્યા 6 આ 3 ગુણ્યા 6 આખાનો વર્ગ છે. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આપણી પાસે we have આ 3 ગુણ્યા 6 આખાની 2 ઘાત એટલે કે આખાનો વર્ગ છે. આગળ આ ભાગ્યા એટલે છેદ જ કહેવાય. ડિનોમિનેટર જ કહેવાય. આગળ આ ભાગ્યામાં એટલે છેદમાં આ 3 નો વર્ગ છે એટલે 3 ની 2 ઘાત છે. હવે આગળ આપણે જાણીએ છીએ કે a ગુણ્યા b આખાની 2 ઘાત બરાબર આ a ની 2 ઘાત ગુણ્યા b ની 2 ઘાત થાય છે. ફરીથી એકવાર આપણે જાણીએ છીએ કે a ગુણ્યા b આખાની 2 ઘાત બરાબર આ a ની 2 ઘાત ગુણ્યા b ની 2 ઘાત થાય છે. એટલે કે a ગુણ્યા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ ગુણ્યા b નો વર્ગ થાય. we know that a into b whole raised to 2 equal to a raised to 2 into b raised to 2 થાય. એટલે કે a into b whole square equal to a square into b square થાય. એટલે આ પ્રમાણે આ મુજબ here સૌપ્રથમ આ 3 ની 2 ઘાત ગુણ્યા આ 6 ની 2 ઘાત થાય. આ મુજબ આ પ્રમાણે આ 3 ગુણ્યા 6 આખાની
બે ઘાત બરાબર આ 3 ની 2 ઘાત ગુણ્યા આ 6 ની 2 ઘાત થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા અને છેદમાં આ 3 ની 2 ઘાત છે. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત ઉપર નીચે એબો બીલો કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય, નીકળી જાય. એટલે આપણી પાસે આ 6 ની 2 ઘાત બચે, એટલે કે 6 નો વર્ગ બચે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ 6 નો વર્ગ એટલે કે 6 ની 2 ઘાત બરાબર 6 ગુણ્યા 6 થાય. 6 ગુણ્યા 6 થાય મીન્સ કે મતલબ કે આ 6 આ 6 આ 6 આ 6 આ 6 ગુણાકારની અંદર 2 વાર લખાય, 2 વખત લખાય. એટલે આગળ બરાબર ઇક્વલ 6 છંકે 36 થાય, 6 છંકે 36 થાય. એટલે કે 6 અને 6 નો 6 અને 6 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 36 થાય, 36 થાય. માટે ધેરફોર આ 3 ગુણ્યા 6 આખાની 2 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત બરાબર આ 36 થાય, 36 થાય, 36 થાય. માટે ધેરફોર આ વિકલ્પ સી તમારો યોર રાઈટ ઓપ્શન થશે. હવે આગળ નાવ અહેડ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે 5 અંકની 5 આંકડાની મોટામાં મોટી એટલે કે સૌથી મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે? which is the biggest, highest, greatest perfect square number of 5 digits. 99,884, 99,966, 99,856 અને 99,888. એટલે કે 99,884, 99,966, 99,856 and last be 99,888. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ 300 નો વર્ગ 300 નો વર્ગ એટલે કે 300 સ્ક્વેર ઇક્વલ ટુ બરાબર શું થાય તો જુઓ સૌપ્રથમ 300 ની 2 ઘાત એટલે 300 ગુણ્યા 300 થાય, 300 ગુણ્યા 300 થાય. એટલે કે આ 300 ગુણાકારની અંદર 2 વાર લખાય, 2 વખત લખાય, 2 ટાઈમ્સ રાઈટ કરાય, 2 ટાઈમ્સ રાઈટ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સી લો સૌપ્રથમ આ 3 તારીખ
થાય. 3 તારી 9 થાય. એટલે કે 3 અને 3 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 9 થાય, 9 થાય. આગળ આ 4 0 આ 9 ની પાછળ લાગી જાય. આ 4 0 9 ની પાછળ લાગી જાય. 9 ની નેક્સ્ટ લાગી જાય. 9 ની નેક્સ્ટ લાગી જાય. આફ્ટર 9 લાગી જાય. મીન્સ કે મતલબ કે 300 ગુણ્યા 300 બરાબર આ 90,000 થાય. 90,000 થાય. 90,000 થાય. 90,000 થાય. 90,000 થાય. 90,000 થાય. માટે therefore આ 300 નો વર્ગ બરાબર આ 90,000 થાય. 90,000 થાય. ફરીથી એકવાર once again આ 300 નો વર્ગ બરાબર આ 90,000 થાય. 90,000 થાય. હવે આગળ 310 નો વર્ગ. 310 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સી લો સૌપ્રથમ 310 નો વર્ગ એટલે કે 310 ની 2 ઘાત એટલે 310 ગુણ્યા 310 થાય. આ 310 ગુણ્યા 310 થાય. આ 310 ગુણ્યા 310 થાય. એટલે કે આ 310 ગુણાકારની અંદર ઇન પ્રોડક્ટ ઇન મલ્ટીપ્લિકેશન બે વાર લખાય. બે વખત લખાય. 2 times રાઈટ કરાય. આગળ બરાબર આ 31 ગુણ્યા આ 100 થાય. ફરીથી એકવાર બરાબર ઇક્વલ આ 31 ગુણ્યા આ 6 થાય. આ 100 થાય. આ 31 ગુણ્યા આ 100 થાય. હવે આગળ આ 31 ગુણ્યા 31 કરવાના છે. આ 31 ગુણ્યા 31 કરવાના છે. આ 31 ગુણ્યા 31 કરવાના છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 31 એકો 31 થાય. 31 એકો 31 થાય. એટલે 3 તમારી વધી થાય અને 1 નીચે લખાય. બિલો રાઈટ કરાય. આગળ આ 31 તારી 93 થાય. 93 થાય. આગળ 93 ને 3 96 થાય. 96 થાય. 96 થાય. મીન્સ કે મતલબ કે આ 31 ગુણ્યા 31 આ 31 ગુણ્યા 31 બરાબર આ 961 થાય. 961 થાય. 961 થાય. 961 થાય. એટલે 961 થાય. 961 થાય. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 31 નો વર્ગ 961 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા અને આ 100 ના 6 છે. 100 ના 100 છે. 100 ના 100 છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 961 છે અને આ બે જીરો 961 ની પાછળ લાગી જાય. આ બે જીરો આ 961 ની પાછળ લાગી જાય. મીન્સ કે મતલબ કે આ 961 અને 100 નો આ 961 અને આ 100 નો ગુણાકાર
મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ આ 96,100 થાય, 96,100 થાય, 96,100 થાય. માટે therefore આ 310 નો વર્ગ બરાબર આ 96,100 થાય. માટે therefore આ 310 નો વર્ગ, 310 નો વર્ગ બરાબર આ 96,100 થાય, 96,100 થાય. હવે આગળ 315 નો વર્ગ, 315 નો વર્ગ, 315 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સી લુક, સૌપ્રથમ આ 315 ની 2 ઘાત એટલે આ 315 ગુણ્યા 315 થાય. આ 315 ની 2 ઘાત એટલે આ 315 ગુણ્યા 315 થાય, 315 ગુણ્યા 315 થાય. એટલે કે આ 315 ગુણાકારની અંદર 2 વખત લખાય, 2 times રાઈટ થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સી લુક, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે બી આ 315 ને 300 વત્તા 15 એમ લખી શકીએ. આપણે આ 315 ને 300 વત્તા 15 એમ લખી શકીએ. 300 પ્લસ 15 એમ રાઈટ કરી શકીએ. આગળ આ ગુણ્યાનો ગુણ્યા, ઇન્ટુનો ઇન્ટુ. આગળ ફરી વખત આ 315 એટલે આ 300 વત્તા 15 થાય. ફરીથી આ 315 એટલે આ 300 વત્તા 15 થાય, 300 વત્તા 15 થાય. મીન્સ કે મતલબ કે આ 315 ને પણ આ જ રીતે લખવાના છે, આ 315 ને પણ આ જ રીતે લખવાના છે. બંનેને સેમ રીતે લખવાના છે, એક જ રીતે લખી દેવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, હવે આગળ આ 300 ગુણ્યા આ 300 વત્તા 15 થાય. આગળ આ વત્તાનો વત્તા, પ્લસનો પ્લસ. આગળ આ 15 ગુણ્યા આ 300 વત્તા 15 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ 300 વત્તા 15 ગુણ્યા 300 વત્તા 15 બરાબર ઇક્વલ આ 300 ગુણ્યા 300 વત્તા 15 વત્તા આ 15 ગુણ્યા આ 300 વત્તા 15 થાય. આ 300 વત્તા 15 થાય. આગળ અહેડ ફોરવર્ડ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ 300 ગુણ્યા 300 થાય. આ 300 ગુણ્યા આ 300 થાય. આગળ આ વત્તાનું વત્તા, પ્લસનું પ્લસ. આગળ અહેડ ફોરવર્ડ આ 300 ગુણ્યા આ 15 થાય. આ 300 ગુણ્યા આ 15 થાય. આ 300 ગુણ્યા આ 15 થાય. આગળ આ પ્લસનું પ્લસ, વત્તાનું વત્તા. આગળ આ 15 ગુણ્યા આ 300 થાય. આ 15
ગુણ્યા આ 300 થાય. આગળ વત્તા 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 જ થાય, એટલે કે પ્લસ 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 જ થાય, એટલે કે વત્તા અને વત્તાનો ગુણાકાર વત્તા જ થાય, પ્લસ અને પ્લસ નો મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ પ્લસ જ થાય, પ્લસ જ થાય, પ્લસ જ થાય. આગળ આ 15 ગુણ્યા 15 છે, આ 15 ગુણ્યા આ 15 છે, એ આ રીતનું આવશે, આ રીતનું વિસ્તરણ થશે, એક્સપાન્શન થશે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સી લુક. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 300 ગુણ્યા 300 ગુણ્યા 300 એટલે 90,000 થાય, 90,000 થાય, 90,000 થાય, જે આપણે આગળ જોઈ ગયા છીએ. આગળ આ વત્તાનું વત્તા, પ્લસનું પ્લસ, વત્તાનું વત્તા, પ્લસનું પ્લસ. આગળ આ 300 અને 15 નો ગુણાકાર કરવાનો છે, તો તેમાં સૌપ્રથમ આ 15 અને 3 નો ગુણાકાર થાય, 15 અને 3 નો ગુણાકાર થાય, તો આ ગુણાકાર 15 તારીખ 45 થાય, 45 થાય. આગળ આ બે જીરો આ 45 ની પાછળ લાગી જાય, 45 ની નેક્સ્ટ લાગી જાય, આફ્ટર 45 લાગી જાય. મીન્સ કે મતલબ કે આ 300 ગુણ્યા 15 બરાબર 4500 થાય, એટલે કે 4500 થાય, એટલે કે 4500 થાય. પછી આ વત્તાનો વત્તા અને અગેન ફરી વખત આ 15 ગુણ્યા 300, આ 15 ગુણ્યા 300 એટલે આ 4500 થાય, 4500 થાય. આ 15 ગુણ્યા 300, 15 ગુણ્યા 300 બરાબર આ 4500 થાય, 4500 થાય છે, મતલબ બંને જગ્યાએ સરખા જવાબ આવશે. આગળ આ પ્લસનો પ્લસ, વત્તાનો વત્તા. હવે આગળ આ 15 ગુણ્યા 15 કરવાના છે, આ 15 ગુણ્યા 15 ગુણ્યા 15 કરવાના છે, તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 15 પંચામ 75 થાય, 15 પંચામ 75 થાય, એટલે 7 તમારી વધી થાય અને 5 નીચે લખાય, 5 બિલો રાઈટ થાય. આગળ આ 15 એકુ 15 થાય, 15 એકુ 15 થાય અને 15 ને 7 22 થાય, 22 થાય, 22 થાય, 22 થાય, એટલે કે આ 15 ગુણ્યા 15, 15 ગુણ્યા 15 બરાબર આ 225 થાય, 225 થાય, 225 થાય, 225 થાય, 225 થાય, 225 થાય. ધેટ ઇઝ એટલે કે 15 નો વર્ગ 15 નો વર્ગ 15 નો વર્ગ 225 થાય, 225 થાય, 225 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, આ 90,000 ના 90,000 એસ ઇટ ઇઝ લખાશે, એવા ને એવા જ લખાશે. આગળ આ વત્તા 4500 વત્તા 4500 બરાબર ઇક્વલ વત્તા 9000 થઈ જાય, વત્તા 9000 થઈ જાય, એટલે કે વત્તા 9000 થઈ જાય, વત્તા 9000 થઈ જાય, પ્લસ 9000 થઈ જાય, પ્લસ 9000 થઈ જાય. નેમલી અર્થાત નેમલી ટર્મલી, અર્થાત નેમલી ટર્મલી આ 4500 અને 4500 નો, આ 4500 અને આ 4500 નો
સરવાળો 6 એડિશન આ 900 થાય એટલે કે 9000 થાય અને આ વત્તાનું ચિહ્ન આગળ લાગી જાય આ પ્લસનું સાઇન આ સમની અહેર ફોરવર્ડ લાગી જાય આગળ આ વત્તા 225 છે આ વત્તા 225 છે આ વત્તા 225 છે પ્લસ 225 છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 90000 ને 9000 90000 ને 9000 90000 ને 9000 99000 થાય 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 આગળ આ પ્લસનો પ્લસ વત્તાનો વત્તા અને આ 225 ના 225 એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લુક આ 99000 ને 225 આ 99000 અને આ 225 બરાબર આ 99000 આ 225 થાય આ 99000 અને આ 225 થાય ટૂંકમાં આ બંનેનો સરવાળો આ 99025 થાય 99225 થાય માટે therefore આ 315 નો વર્ગ બરાબર આ 99000 આ 225 થાય 99225 થાય once more વધુ એકવાર આ 315 નો વર્ગ 315 નો વર્ગ 315 ની 2 ઘાત બરાબર ઇક્વલ આ 225 થાય now ahead 316 નો વર્ગ 316 નો વર્ગ 316 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ આ 316 ની 2 ઘાત એટલે આ 316 ગુણ્યા 316 થાય once more આ 316 ની 2 ઘાત એટલે આ 316 ગુણ્યા 316 થાય મીન્સ કે મતલબ કે આ 316 ને ગુણાકારની અંદર આ 2 વાર લખાય 2 વખત લખાય 2 times રાઈટ કરાય આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 316 ને 300 વત્તા 16 એમ લખી શકીએ આપણે આ 316 ને 300 વત્તા 16 એમ લખી શકીએ એટલે કે 300 પ્લસ 16 એમ રાઈટ કરી શકીએ આગળ આ ગુણ્યાનો ગુણ્યા ઇન્ટુનો ઇન્ટુ અગેન ફરી વખત આપણે આ 316 ને 316 ની આ 300 વત્તા 16 એમ લખી શકીએ આ 316 ને ફરીથી આપણે આ 300 વત્તા 16 એમ લખી શકીએ એટલે આગળ બરાબર ઇક્વલ
શું થાય તો જુઓ સી લો બરાબર ઇક્વલ આ 300 વત્તા 16 ગુણ્યા આ 300 વત્તા આ 300 વત્તા 16 ગુણ્યા આ 16 થાય. વન્સ મોર આ 300 વત્તા 16 ગુણ્યા 300 વત્તા 16 બરાબર ઇક્વલ આ 300 વત્તા 16 ગુણ્યા 300 વત્તા આ 300 વત્તા 16 ગુણ્યા આ 16 થાય. આ 16 આવી એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 300 ગુણ્યા આ 300 થાય. આ 300 ગુણ્યા આ 300 થાય 300 થાય. આગળ આ પ્લસનું પ્લસ વત્તાનું વત્તા. આગળ આ 16 ગુણ્યા 300 થાય. આ 16 ગુણ્યા 300 થાય. આગળ આ પ્લસનું પ્લસ વત્તાનું વત્તા. આગળ આ 300 ગુણ્યા 16 થાય. આ 300 ગુણ્યા 16 થાય. અને લાસ્ટમાં આ વત્તા જ થાય. એટલે કે પ્લસ જ થાય. એટલે કે વત્તા અને વત્તાનો ગુણાકાર વત્તા જ થાય. પ્લસ અને પ્લસનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ પ્લસ જ થાય વત્તા જ થાય. અને આગળ આ લાસ્ટમાં આ 16 ગુણ્યા 16 આવશે. 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 એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 300 ગુણ્યા 300 એટલે કે 300 નો વર્ગ બરાબર 90000 થાય છે. 90000 થાય છે. આગળ આ વત્તાનું વત્તા પ્લસનું પ્લસ. આગળ આ 16 અને 300 નો ગુણાકાર કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 16 અને 3 નો ગુણાકાર થાય. 16 અને 3 નો ગુણાકાર થાય. તો આ ગુણાકાર 16 તારીખ 48 થાય. 48 થાય. 48 થાય. આગળ આ બે શૂન્ય 48 ની પાછળ લાગી જાય. મીન્સ કે મતલબ કે આ 16 અને 300 નો આ 16 અને 300 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 4800 થાય. 4800 થાય. 4800 થાય. આગળ આ પ્લસનું પ્લસ વત્તાનું વત્તા. અને અગેન ફરી વખત અહીંયા આ 300 ગુણ્યા 16 બરાબર આ 4800 આવશે. 4800 આવશે. પછી આ વત્તાનું વત્તા પ્લસનું પ્લસ. આગળ આ 16 ગુણ્યા 16 કરવાના છે. આ 16 ગુણ્યા 16 કરવાના છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 16 થાય. 16 થાય. 96 થાય. એટલે 9 તમારી વધી થાય. અને 6 નીચે લખાય. બિલો રાઈટ કરાય. આગળ આ 16 એકુ 16 થાય. 16 એકુ 16 થાય. 16 એકુ 16 થાય. અને આગળ 16 ને 9 25 થાય. 25 થાય. એટલે કે આ 16 ગુણ્યા 16 આ 16 ગુણ્યા 16 બરાબર ઇક્વલ આ 256 થાય. 256 થાય. 256 થાય. એટલે કે 16 નો વર્ગ 256 થાય. 256
થાય. આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 90,000 એવા ને એવા જ લખાઈ જશે. એસ ઇટ ઇઝ રાઈટ થશે. આગળ આ વત્તા 4800 વત્તા 4800 બરાબર વત્તા 96 થાય. વત્તા 96 થાય એટલે વત્તા 9,600 થાય પ્લસ 9,600 થાય. 600 થાય. અર્થાત નેમલી ટર્મલી આ 4800 અને 4800 આ 4800 અને આ 48 નો સરવાળો સમ એડિશન આ સમનું 100 થાય અને આ વત્તાનો ચિહ્ન આગળ લાગી જાય. આ પ્લસ નું સાઇન અહેડ ફોરવર્ડ લાગી જાય. આગળ લાસ્ટમાં આ વત્તા 256 છે. આ વત્તા 256 છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 90,000 ને 9,000 90,000 ને 9,000 99,000 થાય. 99,000 થાય. આગળ 99,000 ને 600 99,000 ને 600 99,600 થાય. 99,600 થાય. 99,600 થાય. 99,600 થાય. આગળ આ પ્લસ વત્તા 256 છે વત્તા 256 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 600 માં આપણે આ 200 ઉમેરીએ. આ 600 માં 2 એટલે કે 200 ઉમેરીએ. આ 600 માં 2 એટલે કે 200 ઉમેરીએ તો 800 થાય. 800 થાય એટલે કે 856 થાય. 856 થાય. આ 856 થાય. 856 થાય અને આગળ આ 99,000 છે. 99,000 છે. આ 99,000 છે. ટૂંકમાં ઇન શોર્ટ આ 99,600 વત્તા 256 બરાબર આ 99,856 થાય. 99,856 થાય. માટે therefore આ 316 નો વર્ગ બરાબર આ 99,856 થાય. આ 316 નો વર્ગ એટલે કે 316 ની 2 ઘાત બરાબર ઇક્વલ આ 99,856 થાય. 99,856 થાય. 99,856 થાય. હવે આગળ 317 નો વર્ગ 317 નો વર્ગ 317 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ 317 ની 2 ઘાત બરાબર આ 317 ગુણ્યા 376 થાય. આ 376 ની 2 ઘાત એટલે આ 376 ગુણ્યા 317 થાય. 317 ગુણ્યા 317 થાય. મીન્સ કે મતલબ કે આ 317 આ 317 ગુણાકારની અંદર 2 વખત લખાય. 2 times
બ્રાઇટ કરાય, બ્રાઇટ થાય. એટલે આગળ આ 317 ગુણ્યા 317 કરવાના છે. આ 317 ગુણ્યા 317 કરવાના છે. આ 317 ગુણ્યા આ 317 કરવાના છે. તો તેમાં સૌપ્રથમ આ બે શૂન્ય, આ બે અંકો, આ બે અંકો, આ બે અંકો, આ બે અંકો, આ બે અંકો બરાબર બરાબર બે શૂન્ય લખી દેવાના હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આ ટુ ડિજિટ્સ ઇક્વલ ટુ ઝીરોસ લખી દેવાના હોય છે, બ્રાઇટ કરી દેવાના હોય છે. આગળ આગળ આ 7 તારીખ 21 થાય, 7 તારીખ 21 થાય. એટલે બે તમારી વધી થાય, એક નીચે લખાય. આગળ 3 એકુ 3 થાય, 3 ને 2 5 થાય. આગળ 3 તારીખ 9 થાય, 3 તારીખ 9 થાય. આગળ 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 આ એક અંક બરાબર 1 0 1 0 સૌપ્રથમ લખી દેવાનો હોય છે. આ એક અંક બરાબર 1 0 સૌપ્રથમ લખી દેવાનો હોય છે. આ 1 ડિજિટ ઇક્વલ 10 ફર્સ્ટ ઓફ ઓલ લખી દેવાનો હોય છે. આગળ આ 1 સત્તાંક જુઓ, 7 એકુ 7 થાય, આ 7 એકુ 7 થાય, આ 7 એકુ 7 થાય, 7 એકુ 7 થાય. એટલે 1 અને 7 નો ગુણાકાર, 1 અને 7 નો ગુણાકાર આ 7 થાય. એટલે કે 7 એકુ 7 થાય. આગળ આ 1 એકુ 1 થાય, 1 એકુ 1 થાય. અને લાસ્ટમાં આ 3 એકુ 3 થાય, આ 3 એકુ 3 થાય. મીન્સ કે મતલબ કે આ 376 અને આ 1, આ 376 અને આ 1, તો આ બંનેનો ગુણાકાર એટલે 317 અને 1 નો ગુણાકાર આ 317 જ થાય, આ 317 જ થાય, આ 317 જ થાય, આ 317 જ થાય. અને લાસ્ટમાં આ 7 સત્યા 49 થાય, 7 સત્યા 49 થાય. એટલે 4 તમારી નવી વધી થાય અને 9 નીચે લખાય, બીલો બ્રાઇટ કરાય. આગળ આ 7 એકુ 7 થાય, 7 એકુ 7 થાય. આગળ 7 ને 4 11 થાય, 11 થાય. એટલે 1 તમારી વધી થાય અને 1 નીચે લખાય. 11 નાનો 1 એકડો ઉપર વર્ધી તરીકે લખાય અને 1 એકડો અહીંયા જવાબમાં નીચે તરીકે લખાય. આગળ અંતે આ 7 તારીખ 21 થાય, 7 તારીખ 21 થાય અને 21 ને 1 22 થાય, 22 થાય, 22 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય મીન્સ કે મતલબ કે આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો સમ એડિશન શું થાય. તો જુઓ તેમાં સૌપ્રથમ આ 0 વત્તા 0 વત્તા 9, આ 0 વત્તા 0 વત્તા 9 બરાબર 9 જ થાય, 9 જ થાય. આગળ 7 ને 1 8 થાય, 8 થાય. આગળ 2 ને 1 3 થાય, 3 ને 1 4 થાય, 4 થાય, 4 થાય. આગળ 5 ને 3 8 થાય, 5 ને 3 8 થાય, 8 ને 2 10 થાય, 10 થાય. એટલે એક તમારી વધી થાય અને 0 નીચે લખાય, 0 નીચે લખાય. આગળ 9 ને 1 10 થાય, 10 થાય, 10 થાય. મીન્સ કે મતલબ કે આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો સમ એડિશન આ
1,04,89 થાય. 1,04,89 થાય. 1,489 થાય. 89 થાય. એટલે કે આ 317 ગુણ્યા 317. આ 317 ગુણ્યા 317 બરાબર આ 1,04,89 થાય. 1,04,89 થાય. માટે therefore આ 317 ની 2 ઘાત બરાબર એટલે 317 નો વર્ગ બરાબર આ 1,04,89 થાય. માટે આ 317 નો વર્ગ બરાબર આ 1,04,89 થાય. 489 થાય. 1,04,89 થાય. અને જે સઅંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને જે સઅંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે. that is 1,489. 1,489 is the smallest, least, lowest perfect square number of 6 digits. માટે therefore here સ્પષ્ટ છે કે it is clear that આ 99,856 આ 99,856 99,856 આ 99,856 આ 99,856 એ તમારી પાંચ આંકડાની મોટામાં મોટી એટલે સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા થશે. આ 99,856 એ તમારી પાંચ આંકડાની મોટામાં મોટી એટલે સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા થશે. that is 99,856 is the biggest, greatest, highest perfect square number of 5 digits. એટલે આ 99,856 આ 99,856 એ તમારો સાચો જવાબ થશે, ખરો જવાબ થશે. હેન્સ તેથી આ વિકલ્પ સી તમારો ખરો વિકલ્પ થશે, સાચો વિકલ્પ થશે. થ્રુ ઓલ